પર્યાવરણ જતન અને સંરક્ષણ બાબતે ઉત્તમ કામગીરી કરવા બદલ શ્રી કાનપુરા અનુપમ શાળા અને શ્રી સિદ્ધભાઈ અનુપમ શાળા શિક્ષકને શિલ્ડ પ્રમાણપત્ર સાથે કીટ આપી સન્માન કરવામાં આવ્યા. આજરોજ ટાઉન હોલ ગાંધીનગર ખાતે માધવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ સંરક્ષક એવોર્ડથી પર્યાવરણના જતન અને સંરક્ષણ બાબતે ઉત્તમ કામગીરી કરવા બદલ લાખણી તાલુકાની શ્રી કાનપુરા અનુપમ શાળા અને શ્રી સિદ્ધભાઈ અનુપમ શાળાના શિક્ષકને શિલ્ડ પ્રમાણપત્રને સાથે કીટ આપી સન્માન કરવામાં આવ્યું. માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ અને આ કાર્યક્રમના પ્રણેતા માનનીય મદદનીશ સચિવ શ્રી પુલકિત જોશી સાહેબના વરદસ્તે કાનપુરા શાળાના આચાર્ય શ્રી લક્ષ્મણસિંહ રાજપૂત અને સિંધભાઈ શાળાના ઉપશિક્ષક શ્રી દિનેશજી ઠાકોરને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. છેલ્લા એક દાયકાથી આ બંને શાળાઓમાં વિવિધ પ્રકારના 500થી વધુ છોડ અને ઝાડ ઉછેરવામાં આવ્યા છે. તેમજ વન ચાઇલ્ડ, વન ટ્રી, લીલીવાડી, લીલુડી ધરતી, મારી શાળા, ગ્રીન શાળા જેવા વિવિધ કાર્યક્રમો યોજી પર્યાવરણને બચાવવા ખૂબ જ મહેનત કરી છે. શાળામાં વૃક્ષારોપણ, પક્ષીઓને માળા, ઉનાળામાં પક્ષીઓ માટે પાણીના કુંડા, ચણ માટે અક્ષયપાત્ર, ગાયો અને કૂતરાઓ માટે રામ રોટલો જેવી જુદી જુદી પ્રવૃત્તિઓ થકી બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અને પ્રાણી અને પક્ષીઓ પ્રત્યે દયાભાવ, કરુણા રાખવા, મૂલ્યલક્ષી શિક્ષણ આપવા પ્રયત્ન કરવામાં આવે છે. દરેક પર્યાવરણ સંરક્ષકે બાળકો અને વાલીઓ સૌ સાથે મળી સહિયારા પ્રયાસથી આગામી સમયમાં પર્યાવરણની રક્ષા માટે અને પર્યાવરણનું જતન થાય તે માટે સૌએ પ્રતિજ્ઞા લીધી તેવી માહિતી આપવામાં આવી. રિપોર્ટર ડી.કે. સોલંકી, ગાંધીધામ.